નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 ધોરણ 11 હાઇડ્રોજનની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર વાત કરી હતી કે હાઇડ્રોજનમાં મુખ્યત્વે એટલે કે જે હાઇડ્રોજન જ્યારે અન્ય ધાતુ તત્વો સાથે હાઇડ્રેટ સંયોજનો બનાવે છે તો એ કયા પ્રકારના હાઇડ્રેટ સંયોજનો હોય છે. હાઇડ્રેટ સંયોજનોમાં આપણે વાત કરી હતી આંતરાલીય હાઇડ્રેટ જોયા હતા, ત્યાર પછી આપણે કેટલાક ધાત્વીય હાઇડ્રેટ એટલે કે આયનીય હાઇડ્રેટ જોયા હતા અને આણ્વીય હાઇડ્રેટ જોયા હતા. આણ્વીય હાઇડ્રેટ ની અંદર આપણે ત્રણ પ્રકાર જોયા હતા કે ઇલેક્ટ્રોનની ક્યાંક ઉણપ હોય એવા હાઇડ્રેટ સંયોજનો, ઇલેક્ટ્રોનની પરિશુદ્ધતા હોય એવા હાઇડ્રેટ સંયોજનો અને ઇલેક્ટ્રોનની તમને ક્યાંક વધારે પડતા એટલે કે જેમ કે H2O માં તમે જો તો ત્યાં ઇલેક્ટ્રોન વધારે જોવા મળે એવા સંયોજનો જે હાઇડ્રેટ સંયોજનોની આપણે ચર્ચા કરી હતી. ડી અને એફ વિભાગમાં કેટલાક સમૂહના તત્વો હાઇડ્રેટ સંયોજનો બનાવતા નથી જેની આપણે ચર્ચા કરી હતી. ઓવરઓલ અત્યાર સુધીમાં જો આપણે હાઇડ્રોજન ચેપ્ટરની વાત કરીએ તો શરૂથી લઈને અત્યાર સુધીમાં આપણે હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, એના અન્ય તત્વો સાથેના જે સંયોજનો છે હાઇડ્રેટ સ્વરૂપે બને છે ત્યારે એની વિશે ચર્ચા કરી હતી. હવે અહીંયા આપણે હાઇડ્રોજનના અમુક એવા મહત્વના જે સંયોજનો છે એની ચર્ચા કરવાની છે. જેમ કે હાઇડ્રોજનનું એક મહત્વનું અને ખૂબ જ ઉપયોગી એવું સંયોજન છે પાણી. પાણી કે જેને H2O એવું આપણે કહીએ છીએ. હવે તમને બધાને ખબર છે કે પાણીનું આપણા જીવનની અંદર કેટલું મહત્વ છે. પીવા માટે સવારથી જાગીએથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી પાણીનો આપણે રોજબરોજની જીવનમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ તમે જુઓ તો પૃથ્વી પર પીવાલાયક પાણીનો પ્રમાણ આમ તમને નદી, તળાવ કે દરિયાની અંદર તમને એટલું પાણી તે જોવાલાયક મળતું હશે, પણ એ બધું પાણી જે છે એ પીવાલાયક નથી. પીવાલાયક પાણીનો જથ્થો પૃથ્વીની અંદર જે છે એ ખૂબ ઓછી માત્રાની અંદર છે. હિંદ મહાસાગર એટલે કે જેટલા મહાસાગરો છે એ મહાસાગરોની અંદર પાણી એ સૌથી વધારે પ્રમાણમાં રહેલું છે. નદીઓની અંદર 0.001 એટલે કે આખું ટેબલ જે છે ને એ માહિતી તમને ટેક્સ્ટબુક ની અંદર આવેલી છે કે કયા સ્ત્રોતની અંદર તમને પાણીનું પ્રમાણ જે છે જોવા મળે. તમને એમ થાય કે નદીઓની અંદર પાણી કેટલું છે, પણ નદીઓની અંદર જે પાણી છે એનો જથ્થો લગભગ 0.001 જેટલો તમને જોવા મળશે. આ વાત જે હતી એ પાણીની હતી. બીજું તમે જુઓ તો પાણીમાં તમને કંઈક આવી રીતનું બંધારણ જે છે જોવા મળે કે ઓક્સિજન હોય, અહીંયા હાઇડ્રોજન ને અહીંયા જે છે હાઇડ્રોજન, બરાબર. આ જે છે એ પોઝિટિવ ચાર્જ હોય ને આ જે છે એ તમને નેગેટિવ ચાર્જ જોવા મળે. આવી રીતે પાણીનો તમને ગુણધર્મ એટલે પાણીનો આકાર તમને આવો જોવા મળે. પાણીના જો ભૌતિક ગુણધર્મથી આપણે શરૂઆત કરીએ, બાકી વસ્તુ તમે જો કે પાણી બને કઈ રીતે તો એની હવે મારે તમને વાત ન કરવાની કે H2 અને 1/2 O2 છે, બરાબર. એટલે કે ઓક્સિજન ની બે વચ્ચે રિએક્શન થઈને પાણી બને ને આ પ્રક્રિયા દરમિયાન ઘણા બધા પ્રચંડ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડતી હોય. પહેલો તમે પાણીનો ગુણધર્મ જુઓ ને કે ભૌતિક ગુણધર્મ, પાણીના જો ભૌતિક ગુણધર્મની આપણે વાત કરીએ, પાણી મુખ્યત્વે આપણને ત્રણ સ્વરૂપે જોવા મળશે. એક તમને જોવા મળે ઘન, બીજું જોવા મળે પ્રવાહી અને ત્રીજું જે છે એ તમને જોવા મળે વાયુ. આ ત્રણ સ્વરૂપે મુખ્યત્વે તમને પાણી એટલે કે H2O માં જોવા મળશે. ઘન સ્વરૂપનું આપણે જો સીધું ઉદાહરણ લઈએ ને તો બરફ જે છે એ ઘન સ્વરૂપે આપણને જોવા મળશે. પાણી એ પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે જે વરાળ આપણે કહીએ છીએ H2O માં જોવા મળે. અહીંયા આપણે પ્રવાહી અને બરફની એકાગ્રતાની ચર્ચા કરીશું. પહેલા જો આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરીએ, ભૌતિક ગુણધર્મોની જો આપણે વાત કરીએ તો પહેલા તમે પાણીને હાથમાં લ્યો અને જો તો આમ તો તમને જોયા વિના જ ખબર પડે. તમે કોઈ દી પાણીને જોશો તો એ રંગવિહીન પાણી છે. આ ગોળું પાણી હોય તો એમાં રંગ હોય, એવું બધું પાછું એક્સ્ટ્રા જે છે એ મગજ જે છે એ લખેલું એટલે કે પાણી રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન છે. આ પહેલો એનો મુખ્ય જે છે એ ભૌતિક ગુણધર્મ જે છે એ ખાસ કે રંગવિહીન, રંગવિહીન ગંધવિહીન અને
સ્વાદવિહીન છે. આનો પહેલો ગુણધર્મ તમે જોશો તો કે રંગવિહીન, ગંધવિહીન ને સ્વાદવિહીન છે. આ સિવાય પાણીનો જે આખો અણુ છે, અહીંયા મેં તમને આકૃતિ સિમ્પલ દોરીને દેખાડેલી છે. એની અંદર તમે જોવો તો પાણીનો અણુ ધ્રુવીય છે. આ પાણીનો અણુ ધ્રુવીય હોવાને કારણે એની અંદર H બંધ બને છે અને આ જે H બંધ બને છે એને કારણે આલ્કોહોલ અને કાર્બોહાઈડ્રેટ જેવા સંયોજનો છે એની અંદર તમને દ્રાવ્ય જોવા મળે. એટલે ખાસ તમે જુઓ તો પાણીનો અણુ ધ્રુવીય છે. આથી તે H બંધ બનાવશે અને આલ્કોહોલ જેવા દ્રાવકમાં દ્રાવ્ય થશે. આ છે પાણીની બીજી અને સિમ્પલ વસ્તુ જે છે તમે જો તો કે એનું તમને ગલન બિંદુ 273 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 373 કેલ્વિન ટેમ્પરેચર જે છે જોવા મળશે. એટલે કે તેનું ગલન બિંદુ તેનું ગલન બિંદુ 273 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 373 કેલ્વિન જોવા મળે છે. આ સિવાય હવે જો આપણે વાત કરીએ પાણીના અણુનો જે આકાર છે તો કે પાણીના અણુનો આકાર જે છે ને તમને કોણીય જોવા મળશે પ્લસ એની અંદર તમને sp3 સંગ્રહ જે છે જોવા મળશે. જો હું તમને એની આકૃતિ ક્યાંક દોરીને દેખાડું ને સંગ્રહવાળી આકૃતિ તો એ કાંઈક આવી રીતની હશે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે બરાબર આકૃતિ થોડી વ્યવસ્થિત રીતે દોરાશે એટલે એમાં તમે સમજી જાજો. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે ને પ્લસ એમાં અહીંયા આગળની sp3 સંકરણ જે છે એ તમને જોવા મળશે બરાબર. એટલે ખાસ તમે જુઓ તો એનો આકાર તમને કેવો જોવા મળશે તો કે કોણીય આકાર અને sp3 સંગ્રહ જોવા મળે છે બરાબર. બીજી વસ્તુ જે આપણે ખાસ બાબત જોઈએ કે કોણીય આકાર sp3 સંગ્રહ પ્લસ એ H બંધ બનાવશે એને કારણે જે છે એ આલ્કોહોલની અંદર દ્રાવ્ય હશે. 298 કેલ્વિન તાપમાને જો તમે એની ઘનતા જોશો ને તો એ 1 ગ્રામ સેન્ટીમીટર ઘન ઇન્વર્સ એટલી તમને જોવા મળશે. તો કે 298 કેલ્વિન તાપમાને તેની ઘનતા 1 ગ્રામ સેન્ટીમીટર ઘન જેટલી જોવા મળે છે બરાબર. આ તમે જે વાત કરશો ને આપણે બેઝિક બધા જે ભૌતિક ગુણધર્મોની જે છે એ ચર્ચા કરીએ છીએ કે જે પાણીની અંદર જોવા મળે. આ સિવાય તમે જુઓ તો ઓક્સિજન સમૂહના જે તત્વો છે એટલે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ એમાં તમે જોશો ને તો H2O છે બરાબર. ઈ H2O એટલે કે જે સમૂહ 16 ના ઓક્સિજન વાળા તત્વો છે એની આરે હાઇડ્રોજન H2O, H2S, H2SC, H2D એવી રીતના સંયોજનો બનાવે. હવે આ બધા સંયોજનોની જો તમે કમ્પેરીઝન કરો ને તો એમાં H2O જે છે એનું ઉત્કલન બિંદુ તમને સૌથી વધારે જોવા મળે. હવે આની પાછળનું કારણ શું થશે કે H2O ની અંદર આપણે વાત કરીએ એમ કે H બંધ આપણને બનતો જોવા મળે. આ જે H બંધ છે ને એ વધારે પડતો પ્રબળ છે અને એ પ્રબળ હોવાને કારણે H2O નું ઉત્કલન બિંદુ સૌથી વધારે જે છે એ જોવા મળશે. એટલે કે ઓક્સિજન સમૂહના તત્વો સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ સાથે
H2O H2S H2SC અને H2TV જેવા TV ને જેવા તત્વો બનાવે છે, જેમાં H2O માં H બંધ બનતો હોવાથી તેનો ગલન બિંદુ તેનો ઉત્કલન બિંદુ સૌથી વધુ છે, બરાબર. એટલે આ એક એનો બીજો ભૌતિક ગુણધર્મ થયો કે H2O જે ઓક્સિજન સમૂહ 16 ના બાકીના તત્વો છે એમાં H2O માં H બંધ બને છે, એને કારણે એના તમને ઈ ઉત્કલન બિંદુ જે છે વધારે જોવા મળશે. બીજો અહીંયા તમે એને ભૌતિક ગુણધર્મ જે છે ખાસ જોવો ને તો તમે ભણીને આવેલા હશો ચેપ્ટર નંબર 5 ની અંદર કે પૃષ્ઠ તાણ કોને કહેવાય, બરાબર. પૃષ્ઠ તાણ પછી તમે ચેપ્ટર નંબર 4 ની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રા એવો ક્યાંક શબ્દ જે છે જોયેલો હશે. આ સિવાય તમે ક્યાંક એવું રીતે જોયેલું હશે કે વહનશીલતા, ઉષ્મીય વહનશીલતા, બરાબર. એટલે આ બધા શબ્દો પૃષ્ઠ તાણ શું છે તમે ચેપ્ટર 5 ની અંદર જોયેલું છે, એટલે એની વિશે હું તમને ચર્ચા નથી કરતો. પણ જેમ મેં તમને વાત કરી ને કે આ H2O ની અંદર આપણને H બંધ જોવા મળે છે, એ H2 ની અંદર જોવા મળતા H બંધને કારણે એનો અલગ એટલે કે બીજા સમૂહના જે સંયોજનો છે એની હારેના અલગ ગુણધર્મો જોવા મળે છે. એટલે એમાં કયા કયા ગુણધર્મો જોવા મળે છે તો કે પૃષ્ઠતાણ છે, પછી સ્નિગ્ધતા છે, પૃષ્ઠતાણ સ્નિગ્ધતા, પછી એની જે ઉષ્મીય વહનશીલતા છે, એની દ્વિધ્રુવીય ચાક માત્રા છે, આ બધા ગુણધર્મો ઈ અન્ય સંયોજન કરતા તમને કાંઈક વિશિષ્ટ રીતે અલગથી જોવા મળશે. એટલે કે H2O માં H બંધને કારણે તેમાં પૃષ્ઠતાણ, દ્વિધ્રુવીય ચાક માત્રા, પૃષ્ઠતાણ, દ્વિધ્રુવીય ચાક માત્રા, સ્નિગ્ધતા અથવા તો ઉષ્મીય વહનશીલતા, જેવા ગુણધર્મોથી જુદો પડે છે. પાણીનું જે ઘન સ્વરૂપ છે એની પછી તમે આપણે વાત જેમ કરી એમ કે વાયુ માટે જે છે આપણને વરાળ જોવા મળશે, પ્રવાહી માટે આપણને પાણી, અને ઘન માટે જે છે એ આપણને જોવા મળશે બરફ જે છે એ જોવા મળે. હવે બરફની જો આપણે ચર્ચા કરીએ તો પહેલી વસ્તુ તમે એ વિચારો, તમને ઉનાળો જ્યારે હોય ત્યારે મોટા ભાગના લોકોને ઠંડુ પાણી પીવાની ટેવ હોય, તો ઈ જ્યારે તમે બરફ છે ને એ જ્યારે તમે પાણીની અંદર નાખો તો એ પાણીની ઉપર તરતો જોવા મળે. એટલે એનો અર્થ પહેલા તો એવો થાય કે ઈ જો પાણી કરતા હલકો હોય તો જ તે એની ઉપર તરતો હોય, એટલે કે સ્વાભાવિક છે કે બરફની ઘનતા ઈ પાણી કરતા કેવી તમને જોવા મળશે, ઓછી જોવા મળશે. બીજી વસ્તુ તમે જોશો ને તો બરફ ઈ પાણીનું સ્ફટિકમય સ્વરૂપ છે. બરફ એ પાણીનું સ્ફટિકમય સ્વરૂપ છે. સામાન્ય રીતે તમે જોશો કે નીચા દબાણે, બરાબર, નીચા દબાણે તમે જોશો તો એ તમને ષષ્ઠકોણીય ત્રિપરિમાણીય રચનાની અંદર જોવા મળશે, પણ જનરલ સ્વરૂપમાં તમે જોશો તો એ તમને સમઘનમાં જે છે જોવા મળશે. બરફ ની ઉંબો તમને એની વાત કહું તો એ તમને બધાને કાંઈક નવાઈ લાગે, કેમ કે બરફ તમે બધાએ નાનપણથી જ્યારથી નાનાથી અત્યાર સુધી મોટા થયા ત્યાં સુધી તમે બરફને જોયેલો છે. એટલે નીચા દબાણે ખાસ તમે જોશો તો બરફ નીચા દબાણે બરફ ષટ્કોણીય ત્રિપરિમાણીય રચના
દર્શાવે જ્યારે સામાન્ય રીતે તે સમઘન સ્વરૂપે જોવા મળે છે. બીજી વસ્તુ તમે જુઓ કે પાણીની જેમ મેં તમને વાત કરી કે ઉપર તરે છે એટલે કોની ઉપર તરે છે તો કે બરફ જે છે પાણી તો તરતું જ હોય પણ તરતું ન એટલે કે ટૂંકમાં એની વહનશીલતા એ રીતની હોય કે જે પાણીના ઉપરના ભાગની અંદર તમે જોશો તો તમને બરફ કરતો જોવા મળે એટલે કે બરફ કરતા પાણીની ઘનતા જે છે તમને કેવી જોવા મળશે ઓછી જોવા મળશે એટલે બરફ કરતા બરફની ઘનતા પાણી કરતા ઓછી જોવા મળે આથી તે પાણી ઉપર તરે છે. બરાબર. આ સિવાય બીજું તમે જો બરફની વાત કરો ને તો શિયાળાની અંદર તમે મોટા ભાગે જોશો આમ તો આપણા ભાવનગર કે તળાજાની આજુબાજુના પંથકની અંદર તો એવું ન થાય પણ માઉન્ટ આબુ જેવા સિટીની અંદર જ્યારે શિયાળો ભારે એવો જામી ગયો હોય ને ત્યારે એવું થાય કે જે તળાવની જે સપાટી હોય એની ઉપર એક બરફનું આખું લેયર બની જાય. ઈ બરફનું જે લેયર છે ને ઈ જે સૂર્યપ્રકાશના કિરણો જે છે સૂર્યપ્રકાશના કિરણોને આવતા અવરોધે છે તો જે જળચર સૃષ્ટિ છે એની માટે એક બાબતે જોતા તમે સારી વાત છે કેમ કે બહુ ટેમ્પરેચર હાઈ લેવલનું વધી જાય તો ઈ જળચર પ્રાણીઓ માટે તે જે છે ઈ ફાયદાકારક નથી. હવે આપણે જમીન ઉપર રહીએ છીએ તો આપણી માટે જેટલું માની લો કે બહુ ટેમ્પરેચર હોય તો આપણને ઈ કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ પડવા માંડે છે. તો જે શિયાળામાં જે બરફનું જે તળાવ ઉપર જે આખું આચ્છાદિત લેયર બની જાય છે એ આચ્છાદિત લેયરને કારણે એમાંથી ઉષ્મીય અવરોધન થાય ને આ જે ઉષ્મીય અવરોધન થાય છે એને કારણે જે જળચર પ્રાણીઓ છે એની માટે ઉપયોગી છે. બીજું તમે જોશો તો આકૃતિને અહીંયા દોરી નથી. આકૃતિ ન દોરવા પાછળનું કારણ એક જ છે કે આ આકૃતિ ક્યાંય તમને ઈ હદે ઉપયોગમાં નહીં આવે. તમારે ગુજરાત બોર્ડ તો અહીંયા લખવાનું નથી કેમ કે ધોરણ 11 ની અંદર તમે ભણો છો બરાબર. આકૃતિની અંદર તમે જોશો ને તો બરફની અંદર H બંધથી જોડાયેલી તમને આખી ત્રિપરિમાણીય રચના જોવા મળશે. એમાં તમે ક્યાંક ધ્યાનથી જોશો ને તો એવું લખેલું હશે કે જે મોટો ડોટ છે ને એ તમને ઓક્સિજનનો દર્શાવતો હશે ને જે નાનો ડોટ છે ને એ તમને કોનો દર્શાવતો હશે હાઇડ્રોજનનો દર્શાવતા તમને જોવા મળે. એટલે અહીંયા તમે વાત કરો ને તો આપણે સિમ્પલ એવી રીતે લખીએ કે બરફમાં હાઇડ્રોજન બંધ ધરાવતી ત્રિપરિમાણીય રચના જોવા મળે છે બરાબર. આ સિવાય બરફનું બંધારણ હજી વૈજ્ઞાનિકોને વ્યવસ્થિત ડિટેલમાં જોવું તો એ લોકો શું કર્યું કે બરફનું જે બંધારણ હતું ને એની ઉપર એ લોકો એક્સ-રે કિરણો જે છે આપાત કર્યા. એ લોકોએ બરફના બંધારણ ઉપર જેવા એક્સ-રે કિરણો આપાત કર્યા એટલે એને જોવા મળ્યું કે જે ઓક્સિજન છે ને એ ચતુષ્ફલકીય રીતે જે છે એકબીજાની હારે ગોઠવાયેલા છે ને પ્લસ આ જે ઓક્સિજન પરમાણુઓ છે એ ચાર ઓક્સિજન પરમાણુઓ વચ્ચેનું અંતર 276 પાઇકોમીટર જેટલું છે. એટલે જો અહીંયા એક ગુણધર્મની આપણે ચર્ચા કરીએ ને તો બરફમાં ઓક્સિજન પરમાણુ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા જ્યારે તેમાં 4 ઓક્સિજન પરમાણુ નું અંતર કેટલું જોવા મળશે 276 પાઇકોમીટર જેટલું જોવા તમને મળે છે. તો આ જે બેઝિક વાત હતી એ આપણે
પાણીના એક ભૌતિક ગુણધર્મની વાત કરી અને અનેક એનું તે સ્ફટિકમય સ્વરૂપ બરફની જે છે ચર્ચા કરી. તો હવે પછીનો જે લેક્ચર છે એની અંદર આપણે જોશું કે પાણીના જે ગુણધર્મો છે કે પાણીના જે રાસાયણિક ગુણધર્મો છે એની વિશેની આપણે ચર્ચા કરીશું. અને પાણીમાં આપણે એમ જોઈએ ને તો બે પાણી, મેં તમને એવું કીધું કે મહાસાગર અને નદીઓની અંદર પાણી જોવા મળે. ઈ કઠિન પાણી અને નરમ પાણી. કઠિન પાણી અને નરમ પાણી, કઠણ પાણી એટલે તમે એને દબાવી આપો એવું બધું નહીં, પણ કયું પાણી પીવા લાયક છે ને કયું પાણી પીવા લાયક નથી, કઠિન પાણીને કઈ રીતે નરમ બનાવવું, એની બધી અલગ અલગ પદ્ધતિઓ વિશેની આપણે ચર્ચા કરીશું.